આજે મોટા ગામની પવિત્ર ભૂમિ ઉપર માં જગદંબા સૂરજ દેવીના સાનિધ્યમાં આપણી સૌની વચ્ચે લોકસભાનો પ્રચાર કરવા પધારેલા થરાદના માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ ગઢવી સાહેબ, બેન શ્રી પીનાબેન, લક્ષ્મીબેન, રવિભાઈ, માજી મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ, સેનજીભાઈ, ગામના સર્વ વડીલોમાં આદરણીય મફુસિંહજી, પ્રતાપસિંહજી, સુરજસિંહજી, ઈશ્વરભાઈ દેસાઈ, દલપતજી, ખેમાજી, બાબુસિંહજી, કપૂરજી, નાગજીભાઈ, હમણાં ગુલાબભાઈ કહેતા હતા એમ અમારા વિસ્તારમાં નોકરી કરી નિવૃત્ત થયા ખેમચંદભાઈ, આપ મોટા ગામના તમામ સમાજના મારા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, ટાઈમ બહુ થઈ ગયો છે. તમામ આગેવાનોએ ખૂબ સારી વાત કરી છે. આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 7મી તારીખે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી એ માત્ર કોઈને સંસદ થઈ જવું કે એના સ્ટેટસ માટેની નથી. આ ચૂંટણી આ લોકશાહીની છેલ્લી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણી છે ત્યારે આપણે જોયું કે આખા દેશનું વહીવટી તંત્ર હોય અને દેશનું બંધારણ હોય કે દેશનું અર્થતંત્ર એ કઈ દિશા તરફ જઈ રહ્યું છે એ તમે બધા જ બુદ્ધિજીવીઓ છો, એટલે મારે એ બાબતમાં તમને કઈ કહેવું એ મારા માનમાં પ્રમાણે યોગ્ય છે. બેન લક્ષ્મીબેને અને ભાઈએ વાત કરી, આ ચૂંટણી મારે હું ના લડું તો પણ ચાલે એવું હતું. હાલ ધારાસભ્ય તરીકે ચાલુ છું, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો હોય, જિલ્લાના આમ જનતાનો અવાજ હોય કે બેનને ચૂંટણી લડાવો, ત્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ માટે એ પોતાના એક વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં, પણ જે વિચારધારામાં હોય કે જેણે જે પક્ષે એમને મોટા કર્યા હોય એની પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે એને કંધે કંધો મિલાવીને મેદાનમાં આવી અને લાંબા સમય માટે કે આવનાર ભવિષ્ય માટે તમામ સમાજોનું હિત કઈ રીતે હાચવાય, રાજકીય રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે એ વિચાર કરવો પડે. ત્યારે રાજકારણમાં કોઈ પણ આગેવાન માટે, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે કોઈ સિમ્બોલ ઉપર ચૂંટાયેલા વ્યક્તિ માટે ચૂંટણી લડવા જાય એ પહેલા એની પાસે 3 પ્રકારના ઓપ્શન હોય છે અને અમારા બધા જ માટે વર્તમાન સમયમાં લાગુ પડે છે. એ ઓપ્શન એ છે કે તમારે સસ્તી રીતે અથવા તો સંઘર્ષ નથી કરવો અને સરકારી એજન્સીઓ હોય કે વહીવટી તંત્ર હોય કે વર્તમાન સમયની રાજનીતિ હોય એની સાથે તાલ મિલાવી અને તમે વ્યક્તિગત તમારે જે પદ મેળવવું હોય કે જે ધંધા રોજગાર કે જે પ્રમાણે મેળવવું હોય એ મેળવવું હોય તો તમારે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થવું જોઈએ. ચાલો તમે વર્તમાન વિચારધારા પ્રમાણે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થઈ શકો તેમ નથી તો ટેમ્પરરી તમારે રાજકારણથી દૂર રહેવું પડે અને વોલ્ટ કરવો પડે. તમે વોલ્ટ નથી કરવા માંગતા, તમે વહેતા પ્રવાહમાં પણ જવા નથી માંગતા તો તમારે ત્રીજું ઓપ્શન પસંદ કરવું પડે કે તમારે પાણીથી કરીને ચોટી ઉઠી તાકાત કરીને વિચારધારાને મજબૂત કરવા માટેનું કામ કરવું પડે. હું ધારાસભ્ય તરીકે છું, અનેક વહેતા પ્રવાહમાં ગયા, ચાહે વ્યક્તિગત સ્વાર્થ હોય કે જે કઈ હોય તેના માટે કરીને. ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે હું વ્યક્તિગત માટે હોત તો બધા વહેતા પ્રવાહમાં ગયા અહીંયા જોત.
આ બધા જ તમે એક વિચારધારા સાથે આપણે ભાઈએ દિનેશભાઈએ કહ્યું કે આ બનાસકાંઠા જિલ્લાને અનેક આગેવાનોએ નેતૃત્વ પૂરું પાડ્યું છે. આપણે સામે ડેરીની સ્થાપના જોઈએ તો 1973 છે, અમારો જન્મ પણ નતો થયો. ત્યારે આજ સુધી અનેક આગેવાનોએ, સર્વ સમાજના આગેવાનોએ દરેક ક્ષેત્રમાં રહી અને આ જિલ્લાનો વિકાસ કરવા માટેના પ્રયત્નો, એમનું પોતાનું યોગદાન આ જિલ્લા માટે આપેલું છે. પણ છેલ્લા 10 વર્ષની અંદર તમે જુઓ તો માત્ર સહકારી માળખા એ પોતાના એક વ્યક્તિ માટેનો રાજકીય અડ્ડો બની ગયો છે. અને રાજકીય પરથીભાઈ પટોળની બધા જ આગેવાનો હતા, દલસિંહભાઈ હતા બધા. અને હું તો લોકશાહીને એ પ્રમાણે પણ માનું છું કે સત્તાનું કેન્દ્ર એ અલગ અલગ જગ્યાએ હોવું જોઈએ. એક ઠેકાણે એનું જે કહેવાય ને કે વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. કોઈ પણ સત્તા એક ઠેકાણે હોય તો પછી એ માણસ જે પ્રમાણે કરે એ પ્રમાણે એને તાબે થવું પડે છે અથવા તો અન્યાયનો ભોગ બનવું પડે છે. ગામમાં બે આગેવાનો હોય તોય બે હામ હામે હોય તો ગામનું કામ થાય કે ના થાય? હરીફાઈમાં થાય. આ નહીં કરે, બાબુસિંહને ખબર કે જો આપણે નહીં કરીએ તો પછી દિનેશભાઈ જોડે જતા રહેશે. એટલે એમને ટોળું હચવેરે એના માટે કરીને મજૂરી વિશેષ ધ્યાન આપીને કામ થાય કે ના થાય? એમ સત્તાનું કેન્દ્ર સહકારી માળખું હોય, સંસદ હોય, ધારાસભ્ય હોય, બેંક હોય, એ બધા અલગ અલગ માણસો જોડે હોય તો બધાએ કંઈક થોડું થોડું કરવા માટેના પ્રયત્નો કરે. ત્યારે આપ સૌને મારી વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ પણ મતદાન આપતી વખતે પણ 3 પ્રકારનો વિચાર કરે છે. અને વિચાર એ પ્રકારનો કરે છે કે જે પ્રચાર માટે આવ્યા છે અમારી પાસે, કે જે તમે ઘરે જઈને બીજા મતદારોને કહેવાના છો, મતદાન કરવાના છો, ત્યારે તમારી પાસે 3 પ્રકારનો વિચાર હોય કે જેને હું વોટ આપવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું, એ ઉમેદવાર હોય, એ પાર્ટી હોય, એનો ભૂતકાળ કેવો છે કે અમારા મત વેચાઈ તો નહીં જાય ને, અમારા મતનું વળતર તો મળશે ને. અને એ પ્રકારનો ભૂતકાળમાં એ પોતે લોકો સાથેનો વ્યવહાર કે વિસ્તારમાં કઈ પ્રકારની છાપ ધરાવે છે. વર્તમાનમાં એમનો વ્યવહાર એ મતદારો હોય, આગેવાનો હોય કે પક્ષ સાથે કેવો છે. અને ભવિષ્યમાં આ આગેવાનને કે આ વિચારધારાને કે આ ઉમેદવારને વોટ આપશું તો એનું વળતર અમને પૂરેપૂરું મળશે. આ 3 પ્રકારનો વિચાર કરીને દરેક મતદાર મતદાન કરતો હોય છે. ત્યારે આપ તમે બધા જ મારો ભૂતકાળ પણ જાણો છો, વર્તમાનમાં પણ તમે બધા પરિચિત છો. અને ભવિષ્યમાં હું તમને બધાને ખાતરી આપું છું કે ગુલાબભાઈ હોય, આ બધા આપણા આગેવાનો હોય કે 28 વર્ષના રાજકારણમાં ક્યાંક નાના મોટી જે કઈ મદદ કરવાની થતી છે એ કરીએ છે. દરેક બધા આગેવાનો એમ કે ઠાકોર સમાજને પહેલી વખત ટિકિટ મળી છે તો એકલા ઠાકોર સમાજથી આ ચૂંટણી લડવાની નથી કે એકલા ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી. પણ વાત એટલી મેલાય કે તમામ સમાજો, ચાહે ગઢવી સાહેબ લડતા હોય, ચાહે મુકેશભાઈ લડતા હોય, ચાહે હરીસિંહ ચાવડા સાહેબ લડતા હોય, પરથીભાઈ લડતા હોય, જોઈતાભાઈ લડતા હોય, અનેક ઉમેદવારોએ કોંગ્રેસ પાર્ટીમાં લોકસભાની ચૂંટણી લડી છે. ત્યારે ઠાકોર સમાજ બનાસકાંઠાનો મોટો સમાજ એમ કે એમને ટિકિટ પહેલી વાર મળી છે. એટલે પહેલી વાર મળી છે એ વસ્તુ કરતા